આજરોજ ધોળકા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ગઈકાલે કરવામાં આવેલા કોંગ્રેસ પક્ષના વિરોધ પ્રદર્શનના વિરોધમાં ધોળકા નગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ યોજી ધોળકા શહેરના વિકાસ કાર્યો માટે ધોળકા નગરપાલિકા કટિબદ્ધ છે તેમ જણાવી કોંગ્રેસ પક્ષના ગઈકાલના વિરોધ પ્રદર્શનની સખત શબ્દોમાં ઝાટકણી કરવામાં આવી। કોંગ્રેસ વિકાસ કાર્યોમાં રોડા નાખી પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી હોય તેવો માહોલ ઊભો કરી રહી છે તેમ ધોળકા નગરપાલિકાના સત્તાધીશ પક્ષ તરફથી માહિતી આપવામાં આવી। આ બાબતે આજે ધોળકા નગરપાલિકામાં તાત્કાલિક કારોબારીની મીટિંગ બોલાવી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ધોળકા શહેરમાં છેલ્લા 2 માસ પહેલાં સરેરાશ 40%થી પણ વધારે પડેલ વરસાદના કારણે ધોળકા શહેરના જીયુડીસી તરફથી નાખવામાં આવેલા ગટર લાઇન બેસી જવાથી ધોળકા શહેરમાં હાલ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ના નિરાકરણ માટે ટેન્ડરિંગ તેમજ રિનોવેશનના કાર્યોમાં કાયદાકીય વ્યવસ્થાના ભાગરૂપે અમુક સમય મર્યાદાઓ હોય તે પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી બંધારણની કાયદાકીય પ્રક્રિયા સિવાય અમુક ટેન્ડરો આપી શકાય નહીં અને તેમ છતાંય ધોળકા શહેરની પ્રજાને જેમ બને તેમ કુદરતી વરસાદથી છેલ્લા 6 માસમાં પડી રહેલા મુશ્કેલીના નિરાકરણ માટે ખડે પગે રાત દિવસ ધોળકા નગરપાલિકા તંત્ર તનતોડ મહેનત કરી રહી છે અને અમુક જગ્યાએ વગર ટેન્ડરે ધોળકા નગરપાલિકા સ્વભંડોળમાંથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીને ધોળકા શહેરના રસ્તા પર જ્યાં ખાડા પડી ગયા છે, અમુક ગટરોના ઢાંકણા તૂટી ગયા છે તેમજ પાણીની સમસ્યા છે તે વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરેલ છે તે પ્રજા જાણે જ છે। તેમ છતાંય ધોળકા શહેરની અસ્તવ્યસ્ત 3 ભાગમાં વહેંચાયેલા કોંગ્રેસ પક્ષ બહારથી મળતિયા કાર્યકરો બોલાવી ધોળકાની પ્રજાને ગુમરાહ કરીને વિકાસના કાર્યોમાં રોડા નાખવાનું કામ કરી રહી છે। ગઈકાલે ધોળકા નગરપાલિકામાં જે બનાવો બનેલો વિરોધ માટેનો એ ખરેખર અનફોર્ચ્યુનેટ હતો। લોકશાહી છે, લોકશાહીની અંદર લોકોને વિરોધ કરવાની સત્તા હોય છે, લોકો વિરોધ પણ કરતા હોય છે। વિરોધ કરવાનું માધ્યમ છે એ અલગ પ્રકારનું હોય છે અને જે કંઈ કહેવામાં આવેલું કામગીરી બાબતે એ લગભગ ચોમાસા પછીથી નગરપાલિકાની ટીમ, જીયુડીસી, તમામ એજન્સીઓ સતત એના માટે કાર્યરત છે। અમુક પ્રશ્નો એવા હોય કે જે વર્ષોથી સોલ્વ ન થતા હોય, એવા પ્રશ્નો હેડેકવાળા આવી ગયા હોય કે જેના કારણે રસ્તાઓ બંધ કરવા પડેલા હોય, એ અલ્ટિમેટલી લોકોની સુખાકારી માટે જ હોય છે અને નગરપાલિકા તંત્ર હંમેશા તત્પર છે અને કાર્યક્ષમ પણ છે જે કાંઈ ચેલેન્જીસ આવે એ પૂર્ણ કરવા માટે। અને ધોળકા નગરપાલિકાના તમામ પદાધિકારીઓ છે એ આ બાબતમાં સાથે છે। તમામ વિસ્તારમાં વિકાસના કામો છે એ હાથ ધરવામાં આવેલ છે અને લોકોની સુખાકારી માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે। થેન્ક યુ। ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા સસ્તી લોકપ્રિયતા અને રાજકીય લાભ ખાંટવા માટે નગરપાલિકાની વિરુદ્ધ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આજે હું નગરપાલિકા વતી અનેક ખુલાસા અને વિકાસના કામો છે એને હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। મિત્રો, એમનો પહેલો આક્ષેપ હતો કે મેનાબેન ટાવરનો ઘણો જૂનો પ્રશ્ન છે। એમણે જ્યારે અરજી આપી એ પહેલા ટેકનિકલ અને ચોમાસાના લીધે સતત પાણીના લીધે આપણે એ કામ થોડું લેટ કરી શક્યા પણ એ કામ પૂર્ણ થઈ ગયું છે અને અમે જ્યારે સ્થળ વિઝિટમાં હતા, હું છે, અમારા ચીફ ઓફિસર છે સંજયભાઈ છે, ત્યારે એમના પણ ત્યાં કાઉન્સિલર મિત્રો શ્રી ફિરોઝભાઈ મંસૂર ખાનજી, એમના શહેર સંગઠનના પ્રમુખ પણ ત્યાં હાજર હતા અને એ કામ આપણે ખૂબ સફળતાપૂર્વક થોડી પાણીની સમસ્યા હતી કે ચાલુ પાણી રાખીને પણ આપણે આ કામ કર્યું છે। એવા સમયમાં આપણે કામ પૂર્ણ કર્યું છે। એમનો આક્ષેપ બિલકુલ બિન પાયાવિહોણો છે। કોંગ્રેસ આ શહેરમાં અને રાજ્યમાં વિખેરાઈ ગયેલી છે। આ શહેરમાં પણ 3 ભાગમાં વિખરાઈ ગયેલી છે। એમના કાઉન્સિલર, એમના શહેર સંગઠન પ્રમુખને પણ એ ખબર નહોતી કે આ કાર્યક્રમ આપેલો છે અને બહારથી ભાડુઆતી માણસો લાવી અને આ કાર્યક્રમ કોંગ્રેસે આપેલો છે। કોંગ્રેસ જેના નગરપાલિકાના પ્રશ્નો શું એવા માણસો આ કાર્યક્રમમાં હાજર હતા અને આ કાર્યક્રમ આપેલો છે। નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે મિત્રો, એ તદ્દન પાયાવિહોણા છે। એ સાબિત કરીને બતાવે અથવા કોંગ્રેસના જે કાઉન્સિલર મિત્રો છે રાજીનામું આપી દે જેણે આક્ષેપ કર્યા છે એના પદાધિકારીઓ। ગટરના ઢાંકણાનું જે કામ છે મિત્રો એ ડિપાર્ટમેન્ટલી કરવામાં આવે છે। ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ નથી। એકદમ પાયાવિહોણા સસ્તી લોકપ્રિયતા માટે એમના આક્ષેપો છે।
તો વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી સરકાર શ્રી દ્વારા એજન્સી મુકાઈ ગઈ છે, એનો સર્વે ચાલુ છે. ટૂંક સમયમાં આ સર્વે થઈ અને જે આપણે ઘણા વર્ષો પછી જે આપણા શહેરમાં 45 ઇંચ જેવો વરસાદ પડ્યો છતાં પણ નગરપાલિકાની આખી ટીમ 26 કાઉન્સિલરો, અમારા સંગઠનના બધા જ પદાધિકારીઓ એમાં સતત હાજર રહી અને ફોલોઅપ લઈ અને અમને ભૂપેન્દ્રસિંહ એ વખતે યુએસએ હતા પણ તો પણ સતત માર્ગદર્શન અને ફોલોઅપ લઈ આદરણીય કિરીટસિંહજી સતત ઉભા રહી અને આ કામમાં લોકોને કેમની ઓછી હાલાકી પડે, અમારા કાઉન્સિલર મિત્રો પણ સતત લોકોને કેમની ઓછી તકલીફ પડે, લોકોને જીવન ધોરણમાં કઈ પણ અડચણ ના થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. એકદમ પાયા વિહોણા આક્ષેપ આ કોંગ્રેસે કર્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. મિત્રો, છેલ્લા 4 વર્ષથી કોંગ્રેસ દ્વારા એક પણ વખત વિરોધ કરવામાં નથી આવ્યો. ચૂંટણી નજીક આવી રહી છે એટલે એમને સસ્તી લોકપ્રિયતા જોઈએ છે, સત્તા જોઈએ છે, પણ આ શહેરના નાગરિકો સમજી ગયા છે કે અમને કોઈ સત્તા આપવા જેવી નથી. એમના વિસ્તારના કાઉન્સિલરો 4 વર્ષ સુધી એમના વિસ્તારમાં ક્યાંય દેખાયા નથી. હવે એમને ખબર પડી કે હવે અમારે લોકો વચ્ચે જવું પડશે એટલે ખોટા મુદ્દા લઈ લોકોને ખોટા ગેરમાર્ગે દોરી અને આ લોકો આ કામ કરી રહ્યા છે. અમે બધા જ મિત્રો અને અમારું સંગઠન અને અમારી સત્તા આને વખોડી કાઢીએ છીએ. છેલ્લા ઘણા વર્ષથી સત્તા વિહોણી આ કોંગ્રેસ, નેતા વિહોણી કોંગ્રેસ એમનું અસ્તિત્વ ટકાવી રાખવા આ હવાતિયા મારી રહી છે. મિત્રો, ચૂંટણી સમયે દેખાતી કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છે અને ક્યાંય એમના આક્ષેપોમાં વજૂદ નથી. એ તમે સૌ મીડિયાના મિત્રો પણ જોઈ રહ્યા છે. આ મીડિયા પણ સતત મોનિટરિંગ કરતું હોય છે કે શહેરમાં વિકાસના કામો કેટલા બધા થઈ રહ્યા છે. મિત્રો, ધોળકા શહેરમાં મેં જ્યારથી ચાર્જ લીધો અને મારી લગભગ 2005-07 થી અમારી બોડી છે ત્યાં સુધી શહેર જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એનું મીડિયા પણ બધા જ સાક્ષી છીએ. મિત્રો, અને હું જ્યારથી બેઠો એ પણ અમારી આગળની ટીમ પણ ખૂબ સારું કામ કર્યું છે. 25 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. મિત્રો, એમાંથી 9 કરોડ રૂપિયાના વિકાસના કામો પૂર્ણ કર્યા છે અમે. રોડ રિસર્ફિંગના કામો પણ તમે જુઓ તો શહેરમાં આટલા બધા રોડ તૂટ્યા હતા, ગટરના આટલા મેજર પ્રોબ્લેમ હતા, એ પણ આપણે સાથે રહીને સોલ્વ કર્યા છે. મફલીપુર વિસ્તારમાં એક તળાવ, શંકર તળાવ છે, બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, એનું ટેન્ડર થઈ રહ્યું છે, વર્ક ઓર્ડર પણ એનો તૈયાર થઈ ગયો છે. મિત્રો, ટૂંક સમયમાં શહેરને એક નવા સરસ મજાના ફરવાલાયક સ્થળની ભેટ મળવાની છે. આ બધું કોંગ્રેસને પેટમાં દુખે છે, સમજો, અને એટલા માટે એ સતત નેગેટિવ પ્રચાર કરી રહી છે, પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. વરસાદી પાણીના નિકાલનો કાશ આપણે નાગનાથ મંદિરથી છેક ખટુપીની દરગાહ સુધી પાકો કરી રહ્યા છીએ. આવનારા સમયમાં એને બંને બાજુ આપણે રસ્તો પણ ડેવલપ કરવાના છીએ. શહેરને એક આગવી ઓળખનું કામ મળશે. શહેરને એક જીવાદોરી સમાન જે અત્યારે આપણે છેક પુલેન સર્કલ જવું પડે છે એ ભવિષ્યમાં જવાનું નહીં. શહેરનો પાકો રસ્તો થશે. જે વરસાદની પાણી છે એનો નિકાલની વ્યવસ્થા થશે અને શહેરને એક આગવો બીજો રસ્તો પણ મળશે. જે પાઘડી પને શહેર જે બંને બાજુ વિકસી રહ્યું છે મિત્રો, એને સતત આ કોંગ્રેસના બધા વિકાસના કામો થાય એટલે એમને તક અમારું તો અસ્તિત્વ મટી જશે. એટલે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને 51 કરોડ રૂપિયાની જે મહત્તમ રકમનું ટેન્ડર થઈ ગયું છે. આપણને રીડપુરાથી બળિયાદેવ અને એક બીજો 2 જગ્યાએ આપણને સંપ બનાવી અને 25 લાખ લીટરની ટાંકી આપણને એક વીક સુધી કદાચ કોઈ ફોલ્ટ થાય અને પાણી ના મળે તો આ શહેરને નર્મદાનું એકદમ શુદ્ધ પીવાલાયક પાણીની વ્યવસ્થા એ આપણી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને આપણી બોડી આ કામ કરી રહી છે. એક આ કોંગ્રેસને પોસાતું નથી કે અમે આ બધા કામો જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કામો થઈ રહ્યા છે એ કામો કઈ રીતે એમને અટકાવવા, પ્રજાને એમને કેમનું ગેરમાર્ગે દોરવું એ માટે સતત પ્રયત્નશીલ છે. મિત્રો, એના સિવાય આપણું જે ધોળકાની વસ્તીમાં જે અત્યારે ડ્રેનેજ લાઈન છે આપણે 2005-07ની વસ્તી પ્રમાણે થયેલી છે અને હાલ શહેર તમે જુઓ તો જે વસ્તી વિકસી રહ્યું છે ચારે બાજુ, એના માટે 66 કરોડ રૂપિયાનું બીજું વધારે અત્યારે જે એડિશનલ ચાલે છે કે મફતિયાપુરા પમ્પિંગ સ્ટેશન, સિમલા પમ્પિંગ સ્ટેશન, વિરાટ સરોવર પમ્પિંગ સ્ટેશન, ખટુપુરી પમ્પિંગ સ્ટેશન, ભવાની પમ્પિંગ સ્ટેશનનું કામ જે પ્રગતિમાં છે, એના સિવાય બીજું 66 કરોડ રૂપિયાનું આપણને 13 MLT ના વધારાના પ્લાન્ટ સાથેનું આપણું ગટર લાઈનનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. રાજ્ય સરકારે એનું પણ ટેન્ડર કરી દીધું છે. આવનારા સમયમાં શહેર ગમે એટલું વિકસશે તો આપણને 20 વર્ષ સુધી આમાં કોઈ તકલીફ ના પડે એટલું સખત પ્લાનિંગ આપણી રાજ્ય સરકાર, આપણા આદરણીય ભૂપેન્દ્રસિંહજી આપણને એમાં સતત ઉપયોગી થઈ રહ્યા છે. આપણા ધારાસભ્ય બી સતત ફોલોઅપ લઈ અને આ કામ કરી રહ્યા છે. એવા સમયમાં કોંગ્રેસને ક્યાં જવું, ક્યાં ઉભા રહેવું, કેમના લોકોને ગેરમાર્ગે દોરવા, આ જ એમનો ધંધો થઈ પડ્યો છે. એમના
ત્રણ ટુકડા શહેરમાં વહેંચાયેલા છે. એમના કાઉન્સિલરો અડધાને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ, પણ 3-4 આવા મળતિયા કાઉન્સિલરો જે ભેગા થઈ અને આ લોકોને ગેરમાર્ગે દોરી રહે છે. એમાં ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકા, અમારી આખી સત્તા અને સંગઠન આનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ. આવનારા સમયમાં કોંગ્રેસનું ક્યાંય અસ્તિત્વ નહીં હોય અને શહેરમાં ફરી આ જે વિકાસ થકી છે એ અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી આવનારા 26માં બનવાની છે અને શહેર વિકાસ તરફ આગળ વધી રહેવાનો છે. અમારા ધારાસભ્ય પણ ફરી ખૂબ સારી કામગીરી થકી આ શહેરના વિકાસમાં આદરણીય બાપુ પણ ખૂબ સારી કામગીરી અને એમના માર્ગદર્શનથી આ શહેર કેમનું વિકાસ પામે, મારા શહેરમાં કેમની સુખ સગવડો વધે, આ શહેર રહેવા લાયક, માણવા લાયક અને પસાર થવા લાયક કેમનું બને, એ જે બાપુનું સૂત્ર છે એ આદરણીય કિરીટસિંહજી પણ સાકાર કરવા માટે સતત કામ કરી રહ્યા છે. એવા સંજોગોમાં કોંગ્રેસના જે કઈ આક્ષેપો છે, બિનજરૂરી પાયાવિહોણો આક્ષેપ છે, એમના સંગઠનમાં કોઈ ઠેકાણા નથી, એમની સત્તામાં કોઈ ખોટા સત્તા માટે જે હવા ત્યાં મારી રહ્યા છે એને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા વખોડે છે. અસ્તુ ભારત માતા કી જય. જય હિન્દ મિત્રો, મીડિયાના મિત્રોને ખાસ એ આપણે જે આક્ષેપ કર્યો છે ને, આજે બિલ્ડરો જે કઈ છે તો એ ડેવલપમેન્ટ કરે છે તો વિકાસની ફી પણ નગરપાલિકામાં ભરતા હોય છે અને નગરપાલિકા જે કઈ કામ કરી રહી છે વિકાસના કામોનું એ ઓનલાઈન ટેન્ડરોથી કરી રહી છે અને નગરપાલિકા બધી જ પ્રોસેસ કરી અને જે L1 આવે, જે એજન્સીના નીચા ભાવ હોય, સરકારના નિયમ મુજબ જે એમાં જરૂરી એના જોગવાઈ હોય, ડોક્યુમેન્ટ્સ હોય, એ બધું ક્લિયર કરી અને નગરપાલિકા આ કામો આપતી હોય છે, ટેન્ડર કરતી હોય છે. રહી શહેરના વિકાસની વાત, તો જે શહેર વિકસી રહ્યું છે, નાગરિકોની જે સુવિધા જોઈ રહી છે, તો એ ડેવલપમેન્ટ થશે તો જ મિત્રો આ મળવાની છે. પહેલા જે ધોળકામાં આજે હતું એના કરતા અત્યારે શહેર ક્યાં જઈને અટક્યું છે, કેટલો વિકાસ થયો છે. તો એ વિકાસો છે, બિલ્ડરને આપણે જે કઈ સગવડતા આપીએ છીએ તો જનભાગ પ્રાઇવેટ સોસાયટી જે થાય છે એમાં તમને કદાચ મિત્રો ખબર હોય કે ના હોય, પણ એ જન ભાગીદારી સિવાય એ કાર્ય થતા નથી. બિલ્ડરને પણ જે નળ ગટર પાણી હવે છે એને 20% જન ભાગીદારીમાં જે તે સોસાયટીને ભરવાના હોય છે, ત્યારે આપણે એમાં વિકાસના કામો કરીએ છીએ. વોર્ડ નંબર 4 માં જે 3 કાઉન્સિલરો પર આરટીઆઈ ફરિયાદ થઈ છે જિલ્લા કલેક્ટર, એના વિશે શું કહેશો? મિત્રો એ એકદમ પાયાવિહોણોનો આક્ષેપ છે. નગરપાલિકાએ કોઈ જ એવા આર્થિક વ્યવહારો એમાં કરેલા નથી અને ખોટા જ આક્ષેપો કરેલા છે.